ટાઈમ પરથી હું છું આરજે નિશિતા અને ગઈકાલે દિલ્હી અને રાજસ્થાનની મેચ રમાઈ, જેમાં રાજસ્થાનની વાત કરીએ તો બહુ જ સારી એવી તગડી ટીમ જે પોઈન્ટ્સ ટેબલ પર અત્યારે નંબર 2 પર છે, અને દિલ્હી પણ સારી ટીમ છે જે પોઈન્ટ્સ ટેબલ પર અત્યારે નંબર 5 પર છે. હવે આ જે મેચ હતી ને બહુ જ ઇન્ટરેસ્ટિંગ એટલા માટે હતી કારણ કે સ્કોર જે છે એ બહુ જ જોરદાર કરવામાં આવ્યો હતો. 2-1 with loss of 8 wickets in 20 overs by Delhi, અને રાજસ્થાને કર્યા 2-1 with loss of 8 wickets in 20 overs. એટલે દિલ્હીની ટીમ ડેફિનેટલી વિનર થઈ હતી, પણ એની સાથે સાથે રાજસ્થાનના એક પ્લેયરને જે છે એ કોડ ઓફ કન્ડક્ટ પણ લાગ્યું, એટલે કે એમને લગભગ 12 લાખ રૂપિયા પણ ભરવા પડશે. શું કામ? કારણ કે એ અમ્પાયર સાથે ડિસ્કશન કરતા હતા. એટલે ગઈકાલે જે મેચમાં સેમસને 46 બોલ્સમાં 86 રન્સ માર્યા હતા, એ હાઇલાઇટ થવાની બદલે એમનું અમ્પાયર સાથે શું ડિસ્કશન થયું અને શેના માટે કોડ ઓફ કન્ડક્ટ લાગ્યું એ વધારે હાઇલાઇટ થઈ ગયું. બટ આ બધી જ વસ્તુ જોવા છતાં બી રાજસ્થાનની ટીમનું પરફોર્મન્સ સારું હતું. મેન ઓફ ધ મેચ જે છે એ કુલદીપ યાદવ હતા. ભલે દિલ્હીની ટીમ જીતી ગઈ હોય, પણ આગળ જતાં પોઈન્ટ્સ ટેબલ પર જ્યારે વાત આવે છે ત્યારે રાજસ્થાનની ટીમ હજુ પણ આગળ જ છે. લેટ્સ સી કમિંગ મેચીસમાં કોણ આગળ વધે છે.